નમસ્કાર દરેક મિત્રોનું સ્વાગત છે અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર માં। આજે આપણે જોઈશું દેડકાનું રિપ્રોડક્ટિવ સિસ્ટમ એટલે કે પ્રજનન તંત્ર સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ ની વાત કરવામાં આવે તો એમાં દેડકો જોઈએ તો તે પહેલા પેલી વાત કરવામાં આવે કે દેડકામાં આ ભાગ છે શુક્રપિંડ। નર દેડકાની વાત થયેલી છે આ શુક્રપિંડ છે તો આ એની મૂત્રપિંડ છે। શુક્રપિંડ ને મૂત્રપિંડ હંમેશા જોડાયેલા હોય છે રાઈટ। એ નજીકના ભાગે શું હોય છે તો કે શુક્રવાહિની હોય છે તો એને કહેવાય શુક્રવાહિની। મૂત્રપિંડની મૂત્રવાહિની અને શુક્રપિંડની શુક્રવાહિની બંને ભેગીથી શું બનાવે છે મૂત્ર જનનવાહિની બનાવે છે। તો દેડકામાં પણ મનુષ્ય પુરુષની જેમ જ જોવા મળે છે। ઉપરની તરફ શું હોય છે તો કે મેદકાયો હોય છે અને છેવટે શું શામાં ખુલે છે તો કે અવસારણીમાં ખુલે છે જેના નજીકના ભાગે શું હોય છે મૂત્રાશય હોય છે। તો વાત કરવામાં આવે કે સૌપ્રથમ દેડકામાં શુક્રપિંડો છે એ શુક્રવાહિકામાંથી બીડરની નલિકા ત્યાંથી મૂત્રવાહિની ત્યાંથી અવસારણી મારફતે ક્યાં પામે છે કે બહારની તરફ નિકાલ પામે છે। તો આ છે દેડકાનું નર પ્રજનન તંત્ર। એ રીતે માદા પ્રજનન તંત્રની વાત કરવામાં આવે તો કે આ છે આપણી અંડપિંડ સોરી આ છે અંડપિંડ રેડી આ છે મૂત્રપિંડ કે જે કિડનીની વાત કરી છે। તો માદા પ્રજનન તંત્રમાં શું છે કે મૂત્રવાહિની અને અંડકોષની અંડવાહિની બંને કેવી છે અલગ અલગ છે। જુઓ તો આ મૂત્રવાહિની છે આ મૂત્રવાહિની છે। ઉપરની તરફ શું આવેલા છે એ મેદકાયો આવેલા હોય છે આ શું છે મેદકાયો છે અને ઉપરની તરફ શું હોય છે તો કે અંડવાહિની નિવાપ હોય છે। અંડવાહિની નિવાપ જે અંડકોષ રિલીઝ થાય છે અંડવાહિની નિવાપ દ્વારા ગ્રહણ કરાય છે ત્યાંથી કરીને અંડવાહિની મારફતે ક્યાં જશે તો કે નીચેની તરફ અંડાશયમાં સંગ્રહ થાય છે અને છેવટે અવસારણી દ્વારા શું થાય છે તેનો બહારની તરફ નિકાલ થશે। તો આ છે નર દેડકા અને માદા દેડકાનું પ્રજનન તંત્ર। પણ આમાં વિશેષતા એ છે કે નર દેડકા અને માદા દેડકાના પ્રજનન તંત્રમાં વિશેષતા એ છે કે એઓ બાહ્ય ફલન કરે છે। હવે કઈ રીતે તો કે ચોમાસાની ઋતુ દરમિયાન નર દેડકો અને માદા દેડકો એકબીજાને અવાજ દ્વારા સાથી સંદેશો મોકલે છે અને એ સંદેશાની મદદથી શું થાય છે કે નર દેડકો અને માદા દેડકો પોતાના પાણીમાં અંડકોષ ને શુક્રકોષ રિલીઝ કરી નાખે છે અને પાણીમાં જ એ અંડકોષ ને શુક્રકોષ જાતે મિલાપ થાય છે। એનો મતલબ કે બાહ્ય ફલન છે ફલન ક્યાં થાય છે બહારની તરફ થાય છે અને વિકાસ સંપૂર્ણ રીતે કેવો છે પરોક્ષ વિકાસ છે। તો આ પ્રકારની રચનાને શું કહેવામાં આવે છે તો કે દેડકાનું પ્રજનન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે। ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ કે નર પ્રજનન તંત્રની અંદર શુક્રપિંડ ત્યાંથી ઉત્પન્ન થતા શુક્રકોષ શુક્રવાહિની બીડરની નલિકા મૂત્રપિંડ વાહિની અવસારણી અને છેવટી તરફ બહાર। જ્યારે માદા દેડકાની અંદર અંડપિંડમાંથી ક્યાં જાય છે અંડવાહિની નિવાપ અંડવાહિની અંડાશય અને અવસારણી કે જેમાં મૂત્રપિંડનો કઈ ઉલ્લેખ થતો નથી। તો આ છે તમારું સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશનનું સંપૂર્ણ યુનિટનું પૂર્ણ ધ એન્ડ આવી ગયો છે। હવે આપણે નવા ટોપિક અને નવી થિયરી સાથે આપણે આગળ વધીશું। જય હિન્દ જય ભારત।